ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીના પગલે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે. હાલ ઢાઢર નદી 100.90 ફૂટ નજીક વહી રહી છે. ઢાઢર નદીની ભયજનક સપાટી 102 ફૂટ છે. ત્યારે આમોદ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે. નદી કાંઠાના કાંકરિયા, પુરસા, રાણીપુરા, દાદાપોર, વાસણા, મંજોલા, જૂનાવાડિયા, કોબલા સહિતના ગામોની આસપાસની ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તેમજ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અગમચેતીના ભાગરૂપે એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત આમોદ વહીવટી તંત્ર તરફથી પણ કાંઠાના લોકોને સ્વેચ્છાએ સ્થળાંતર કરી સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. તેમજ સ્થાનિક તલાટીઓને સ્થળ ઉપર ચાંપતી નજર રાખી અસરગ્રસ્તોને રહેવા અને ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડવાની સૂચના અપાઈ છે. આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુલ 76, દાદાપુર ગામના 64 તેમજ મંજોલા ગામના 5 મળી કુલ 145 લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે.